કઈ પોઈન્ટ યાદ હોય તો કહી દો. સંસ્કાર ઉપર હાલતું હતું. સંસ્કારો સાથે સંયમ કરવાથી જાતિનું જ્ઞાન થાય. બરાબર. જાતિ જે થોડો વિશાળ શબ્દ છે, એમાં ગત જન્મ જે છે પુરુષનો પણ હોઈ શકે અને સ્ત્રીનો પણ હોઈ શકે, અથવા મનુષ્ય યોની સિવાય બીજી કોઈ યોની હોય જેની અંદર આ શરીર હોય, એ શરીરમાં આપણે હોઈએ તો એનું જ્ઞાન થાય. પણ હવે એ સંસ્કાર કેવી રીતે, સંસ્કાર સાથે સંયમ કેવી રીતે કરવું, તો સેલ્ફ બેક જશું તો 3 પ્રકારના સંસ્કારો કીધા કે 3 પ્રકારથી સંસ્કાર પડતા હોય છે. એક રિપીટેશન, એટલે કોઈ વસ્તુ વારંવાર થાય તો એક સંસ્કાર પડે. બીજું ડ્યુરેશન છે અને ત્રીજું ઇન્ટેન્સિટી છે. આ 3 પ્રકારેથી સંસ્કાર પડી શકે. બરાબર. પછી ગુરુજી પ્રમાણે તમામ સેન્ટરોની અંદરથી અહંકાર, આપણે 3 સેન્ટરોમાંથી સંસ્કાર આવતા હોય છે. અને વેદાંત પ્રમાણે જો કહીએ તો 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન, આના માધ્યમથી થાય. અને હજી જો સંસ્કારને ડીપલી સમજવા હોય તો જે ચિત્તની 5 વૃત્તિઓ છે, પ્રમાણ છે, વિપર્ય છે, વિકલ્પ, ઓપ્શન છે, વિકલ્પ છે. હા, વિકલ્પ છે. પછી નિંદ્રા છે, સ્મૃતિ છે. આપણે કલ્પનામાં વહી ગયા તો હવે ત્યાંથી એક પ્રકારનું સંસ્કાર આપણી અંદર આવી જશે. તો આમ બેક જવાની આ યાત્રા છે. બરાબર. એ રીતે ભગવાને વાત કરી. હા હા. નાના બાળકના શરીરના સંસ્કાર અલગ છે. અમુક રીતે કરવું છે, અમુક થવું છે, તે પર્સનાલિટી છે. એટલે ચિત્તની અંદર વિપર્યની વૃત્તિના સંસ્કાર છે એ અતિશય ઘેરા છે. આખો આપણો વ્યવહાર, પછી મકાન મિલકતનો વ્યવહાર, ખેતરવાડીનો વ્યવહાર, સ્ત્રી પુરુષના સંબંધનો વ્યવહાર, જેને આપણે વ્યવહાર કહીએ છીએ, એ સમગ્ર વ્યવહાર છે એ વિપર્ય છે. એ પ્રતીત થવું જોઈએ, પણ નથી થતો. સમગ્ર વ્યવહાર વિપર્ય છે. સંસ્કાર પડી. એ શું કીધું? સમગ્ર વ્યવહાર વિપર્ય છે. એટલે ભગવાન વિપર્ય એટલે જે નથી એમાં આરોપિત કરવું. તમે સવારમાં જ વાત કરી હતી વિપર્યની, કે આપણે ચિત્તની જે વૃત્તિઓ છે 5, પ્રમાણ, વિપર્ય, કલ્પના, સ્મૃતિ અને નિંદ્રા. એટલે વિપર્ય એવું જ્ઞાન છે કે જે છે નહીં પણ છતાં એની ઉપર આરોપિત કરે છે. એટલે આપણે એની વાત કરે છે. આપણા જે રોલ જેટલા વ્યવહારના છે ને બધા વિપર્ય જ છે. આપણા જે રોલ હોય, બાપનો રોલ હોય, માનો રોલ હોય, સાહેબનો રોલ હોય, મિનિસ્ટરનો રોલ હોય, કોઈ પણ રોલ છે એ બધા વિપર્ય છે એમ કહે છે. એટલે રોલને બંધ નથી કરવાના, પણ રોલને એઝ ઇટ ઇઝ જોવાના છે. અને કોની કમ્પેરિઝનમાં? પોતાના સ્વના કમ્પેરિઝનમાં એને જોવાના છે. પોતાના સ્વના અનુસંધાનમાં આ શું છે એ જોવાનું છે. એટલે પોતાના સ્વના અનુસંધાનમાં એ વિપર્ય છે. એ મારી છે, વસ્તુ મારી છે, જ્યાં સુધી વાપરવાની છે વપરાય છે. પણ મારી છે એનો સંસ્કાર ઘેરો પડી જાય છે. એટલે જયારે જાતી રહે છે ત્યારે પીડા થાય છે. એટલે આપણે પ્રવચનની શરૂઆત હતી ત્યારે હું નો સંસ્કાર ઘેરો પડી ગયો છે, એવો સંસ્કાર મારાનો સંસ્કાર પડી ગયો છે. એટલે હું અને મારો 2 સંસ્કાર છે વિપર્ય છે. વોટ ઇઝ રિયલ સેલ્ફ? વાસ્તવિક હું કોણ છે અને વાસ્તવિક મારું શું છે? જે વાસ્તવિક મારું છે એ પ્રમાણ એ કોઈ દી છૂટવાનું નથી. વાસ્તવિક હું છે એ પ્રમાણ એ રિયલ જે વિપર્ય છે તો છૂટી જવાનું છે એક દિવસ. શરીર છે એક દિવસ છૂટી જાય છે. તો શરીર છે હું છે અને શરીર છે મારું છે, એ સંસ્કાર દ્રઢ થઈ ગયો માટે પીડા થાય છે. આઈડેન્ટિફિકેશન વિથ ઇમ્પ્રેશન્સ, સંસ્કારો સાથે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. જ્યારે પ્રતીત થાય ત્યારે આઈડેન્ટિફિકેશન તૂટવાની શરૂઆત થયા, સંસ્કારો દેખાય છે. એટલે પછી
ચિત્તની અંદર પ્રમાણ વૃત્તિના સંસ્કાર પડવા માંડે છે કે વોટ ઇઝ ફેક્ટ. ફેક્ટ શું છે, હકીકત શું છે, અને હકીકતના સંસ્કારો જેમ જેમ પડતા જાય એમ પ્રમાણ વૃત્તિના સંસ્કારો પડતા જાય. આંખ જુએ છે પ્રમાણ છે કે આંખ જુએ છે વિપર્ય છે? મન વિચારે છે પ્રમાણ છે કે મન વિચારે છે વિપર્ય છે? તો ઇન્દ્રિયના વ્યવહારનો પ્રમાણ શું? વોટ ઇઝ ફેક્ટ? વિપર્ય શું? એટલે જેમ 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 ફેક્ટ જોતા જઈએ છીએ એમ ફેક્ટનો સંસ્કાર છે વધતો જાય છે. છતાં પણ એ ચિત્તમાં પડેલો પ્રમાણ વૃત્તિનો સંસ્કાર છે, અને સંસ્કાર જ્યાં સુધી પૈડા કરે છે ત્યાં સુધી ચિત્ત છે નિરોધ પરિણામ, સમાધિ પરિણામ કે એકાગ્ર પરિણામને પકડમાં નહીં આવે. કારણ કે ફેક્ટ ઘણી બધી છે. ઇન્દ્રિયનો વ્યવહાર હવે ફેક્ટ ને જુએ છે. મનનું કન્ડિશનિંગ થી નીકળી ગયું. ફેક્ટ શું છે? ફેક્ટ શું છે? એટલે ભગવાન જે છે એને એમનું જોવું, કઈ કલર ચડાવ્યા વગર, હા ફેક્ટ કહેવાશે ને. હા પા દાખલા તરીકે દાખલા તરીકે મારી સામે એક પ્રશ્ન છે અને પ્રશ્નથી હું ભાગું છું તો એ ફેક્ટ થી ભાગ્યો કહેવાશે. એવી રીતે કોઈ પણ વસ્તુને હું જોઉં છું તો એમાં કલર નથી ચડાવતો, ડાયરેક્ટ એને એઝ ઇટ ઇઝ જે છે એને જોવું, એને ફેક્ટ કહેવાશે. ના, એટલે ફેક્ટ થી ભાગો છો એ ફેક્ટ છે. હા, ફેક્ટ આંતરિક હોઈ શકે, બારીક હોઈ શકે. અત્યારે મને ક્રોધ આવે છે તો ફેક્ટ છે, લોભ આવે છે તો ફેક્ટ છે, ઘૃણા આવે છે તો ફેક્ટ છે. હવે આ ફેક્ટ છે, જે આ ફેક્ટ પ્રગટ થાય છે એને કોઈ જસ્ટિફાઈ ન કરતું હોય તો ફેક્ટ રીએ. જો એને જસ્ટિફાઈ કરનારું આવી જાય કે ભાઈ મેં ક્રોધ કર્યો એ આના માટે કર્યો હતો, ફલાણા માટે કર્યો હતો, તો ફેક્ટ નથી. બાર અમુક ફેક્ટ હોય, પત્નીનો સ્વભાવ, માતાનો સ્વભાવ, પિતાનો સ્વભાવ, મિત્રોનો સ્વભાવ, બધાના જુદા જુદા પ્રકારની પ્રકૃતિઓ છે, તો એ ફેક્ટ છે. પછી આપણે એમ કહીએ કે આમ કેમ કરે છે આ વ્યક્તિ, તો એ ફેક્ટનો અસ્વીકાર છે. એટલે બહાર અને અંદર જે પ્રગટ થાય છે એ ફેક્ટ છે, અને એ ફેક્ટને જો આપણે સ્વીકાર કરી તો, એટલે ફેક્ટ જો સ્વીકાર કરતા જાય તો એ ફેક્ટનો સંસ્કાર પડતો જાય, એમ કે છે. હા બોલો. ભગવાન આમાં એમણે એક વાત એવી કીધી કે ફેક્ટ નો સંસ્કાર પડતો જાય, એટલે મારું સાંભળવામાં ભૂલ થઈ છે કે ખબર નહીં, પણ આમાં એમણે એવું કીધું કે ફેક્ટ નો સંસ્કાર પણ જો પડતો જાય તો એ ચિત્ત નિરોધને પામી શકતું નથી. આવી કઈક લગભગ એમણે વાત કરી, તો એનો સંદર્ભ મને સમજમાં ન આવ્યો. ના, લગભગ એવું નથી આવ્યું, છતાં આપણે આ પાછું સાંભળશું. લગભગ એવું કઈ આવ્યું નથી, પણ છતાંય જોઈ લઈ તો એક વખત, વાંધો નહીં. સેજ રિવાઇન્ડ લઈ. પ્રમાણ વૃત્તિનો સંસ્કાર છે, અને સંસ્કાર જ્યાં સુધી પૈડા કરે છે ત્યાં સુધી ચિત્ત છે નિરોધ પરિણામ, સમાધિ પરિણામ કે એકાગ્ર પરિણામને પકડમાં નહીં આવે. એટલે ભગવાન આ છે એમણે વાત કરી ને, આ નો સંદર્ભ લગભગ હું સમજી નથી શકતો. હું તો સમજ્યા છે. એટલે સમજમાં કઈક ભૂલ. એટલે પ્રમાણ જ્યારે મન હોય ને, એટલે દાખલા તરીકે જે વસ્તુ, દાખલા તરીકે એક વ્યક્તિને હું જોઉં છું અને એ વ્યક્તિ કાલે મારી હારે ગમે એ વ્યવહાર કરેલો છે, પણ આજે એ વ્યક્તિ નથી, અત્યારે એ વ્યક્તિ અત્યારે એ નથી, હું એને કલર ચડાવું છું કાલથી કે એને કાલે મારી હારે ખરાબ વ્યવહાર કર્યો હતો, એટલે આ ફેક્ટ નથી, આ પૂર્વગ્રહ છે.
આ કાલની સ્મૃતિ છે, એટલે આ પ્રમાણ વૃત્તિ નથી. આ પ્રમાણ એટલે જેવું છે એવું જોવું એ પ્રમાણ છે. માનો કે આંખ છે એને રાઈટ વસ્તુ એટલે જે દ્રશ્ય વસ્તુ હોય યથા યોગ્ય બતાવી તો એ પ્રમાણ છે, આંખ પ્રમાણ છે. યથા યોગ્ય શબ્દ સંભળાય તો કાન પ્રમાણ છે. એમ યથા યોગ્ય જોવાય તો ઈ પ્રમાણ છે. એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી તો ઈ પ્રમાણ મળે, ફેક્ટનું પ્રમાણ મળે. એમ એ ટાઈપ કહેવા માંગે છે. હા, હાલ. કારણ કે ફેક્ટ ઘણી બધી છે. ઇન્દ્રિયનો વ્યવહાર હવે ફેક્ટ ને જુએ છે. મનનું કન્ડિશનિંગ થી નીકળી ગયું, વિકલ્પોમાંથી નીકળી ગયો. એટલે ફેક ને જોવે છે એમાં એને એક શબ્દ વાપરો કે મનનું કન્ડિશનિંગ નીકળી ગયું. એટલે ફેક ને જોતા પહેલાની ભૂમિકા છે એ કન્ડિશન નીકળવાની પ્રક્રિયા છે. ફેક દેખાય એ પેલા કન્ડિશનિંગ શું છે એને આપણે જોઈ શકી પેલા, પછી ફેક્ટ આવે. એમ. હા, બરાબર. જયારે નાવ આવી ગયો અને એ નાવમાં જે દેખાય છે એ બધું ફેક્ટ છે. અંદર મનને વચમાં નથી આવવા દેતો, પર્સનાલિટીના સંસ્કારોને વચમાં નથી આવવા દેતો. જે છે એની પ્રતીતિ કરે છે, પણ જે છે એની પ્રતીતિ કરે છે, પણ જે છે એ અનેક રૂપે છે. સામે ખાવાનું આવ્યું એ પણ છે, સંભળાય છે એ પણ છે, દેખાય છે એ પણ છે, ઇન્દ્રિયનો વ્યવહાર છે બધો છે, વિચારો ઉઠે છે એ પણ છે, ભાવ ઉઠે છે એ પણ છે. એટલે આની અંદર જોવાની પ્રક્રિયા ફેક લગીને જોવાની યાત્રા કેવી રીતે થાય છે એ આપણે સમજવાની ટ્રાય કરી કે ફેકને જોવું કેવી રીતે. દાખલા તરીકે એક વ્યક્તિને જોઈ છે ને આપણને એના પ્રત્યે નેગેટિવિટી આવે છે. હવે આમાં શું કરશું આપણે? તો એ નેગેટિવિટીને જોવાની છે ભગવાન. નેગેટિવિટીને તમે જોઈ લીધી એક વખત, બે વખત, ત્રણ વખત, પણ એ તો આવે જ છે વચ્ચે, તો શું કરશો? એટલે પ્રોબ્લેમ આપણો તો એ જગ્યાએ જ છે કે નેગેટિવિટીને જોઈ છે, નેગેટિવિટી જાતી નથી, સ્ટેગ્નન્ટ છે બધી વસ્તુ. એટલે ઓમ આપણે એમ કહી છે જોઈ છે ને ઓમ પાછું બધું એમને એમ છે. જ્યારે ત્યારે પાછું ઈ જ આવે. જ્યારે એક વ્યક્તિ આપણે ધ્યાન કરતા હતા ને આવીને એને નેગેટિવિટી કરી એને માનસિક રીતે, તો હવે જયારે એ વ્યક્તિ આવશે ત્યારે આપણને એના પ્રત્યે નેગેટિવિટી જ થશે કે આપણું વાતાવરણ બગાડી નાખ્યું હતું આને કે નહીં. ના એટલે ફેક લગીની ના એટલે ફેક ની યાત્રા કેવી રીતે કરશું? આ તો તમને ખબર પડે છે એવું નથી ખબર પડતી, જાતું તો નથી. તો ઈ જગ્યા શું છે કે ત્યાંથી પછી આમ જવાતું નથી ને આમ જ રહી છે. એમ કેમ થાય છે? પ્રકૃતિના ક્ષેત્રમાં જ રહી છે, પ્રકૃતિના પારના પ્રદેશમાં પહોંચી નથી શકતા આપણે. એટલે ત્યાં વર્તમાન ઓછું પડતું હોય એવું લાગે છે, અથવા ધારણા ઓછી પડતી હોય લાગે છે જાગૃતિની. એટલે વર્તમાનમાં શું ઓછું પડતું હોય છે એમ આપણે એમ પૂછી, શું ઓછું પડતું હોય છે? વર્તમાનમાં હાજરી જે રહેવી જોઈએ ને ભગવાન, એની જગ્યાએ આઈડેન્ટિફિકેશન થઈ જાય છે. એવું થોડુંક દેખાણું નેગેટિવિટી, અને હવે પછી પાછું આઈડેન્ટિફાઈ પાછું જે જૂનો ટ્રેક હતો એની સાથે થઈ જાય છે, એટલે જાતું નથી. તો એ હિલ લંબાવી જોઈએ એમ નહીં, હિલ કેમ નથી થતું? પ્યાસ ઓછી પડતી હશે ભગવાન. ના એટલે જોવાનું બને, એની સાથે સાથે ધીરે ધીરે તમે જે જોવો છો એની સાથે સાથે તમને કોઈક વૈશ્વિક ઇન્ટેલિજન્સ પણ સમજાય છે. તમે જોવાનો સારા પ્રમાણમાં અભ્યાસ કરો છો તો વૈશ્વિક ઇન્ટેલિજન્સ આ બનાવ શું કામ એને બનાવે છે? વૈશ્વિક ઇન્ટેલિજન્સ હવે એવો પ્રેમ નથી, એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કરે છે એની ખબર પડતી નથી, એટલે નેગેટિવિટી એની જગ્યાએ છે.
વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા એ આપણને શું બતાવવા માંગે છે એ આપણને ખ્યાલ નથી આવતો. એટલે વર્તમાન પલમાં જે જીવવાની પ્રક્રિયા છે એ આપણી અંદર ચાલુ રહેવી જોઈએ. એ સિવાય જ્યારે ઘટના ઘટે ત્યારે આ પલ આવી જાય અને ઘટનાને ઉપસ્થિત કરનાર કુદરતની ભાષા શું છે, કુદરતે આ પરિસ્થિતિનું નિર્માણ શું કામને કર્યું, નિર્માણ શું કામને કર્યું. અત્યારે મારી અંદરનું ભગવાન. હા બોલો ભગવાન. ના, એટલે કહેવાનો અર્થ એમ છે, તમને માનો કે આનંદ આવે છે અને આનંદની અંદર કોઈ વિઘ્ન કર્યું, તમને આનંદ આવે છે અને એને કોઈ નેગેટિવિટી કરીને તમારા આનંદની અંદર વિઘ્ન કર્યું, તો વિઘ્ન કર્યું એ વિઘ્ન તમને તમારા જ્ઞાનને બળ આપવા માટે આવેલું હતું કે તમારા સેલ્ફ સેન્ટરને છોડો, તમારા નાના આનંદને છોડો, તમારે સમત્વ તરફ જવાનું છે. એટલે તમે આ નાના આનંદને પકડી લેશો તો સમત્વની જગ્યાએ તમે નહીં આવી શકો. એટલે આ નાના આનંદ કરતા આ આનંદ, આ જે આપણો આનંદ છે એ નેગેટિવિટી ઊભી કરે છે, તો આ આનંદની પૂજા કરાય કે આ આનંદને છોડાય? આ આનંદ મને નેગેટિવિટી કરાવે છે, તો આ તો એક ઊંધી દિશાએ જ હાયલું. પોઝિટિવનેસ આપવાને બદલે આ આનંદ મને પોઝિટિવનેસ આપવાને બદલે નેગેટિવિટી આપે છે. અને એ નેગેટિવિટીને આપણે હાઈ ક્લાસ રીતે ડેકોરેશન કરીને મજા કરી છે કે આ વ્યક્તિ આવ્યો, અમે તો એક કેવા મહાન હતા કે અમારી અંદર આ બધું હાલતું હતું, એટલે અહંકાર એ ચાલુ રહીએ છે. એટલે આની અંદર છે ને, એટલે એમાં શું થાય, પ્રકૃતિનો જે ભાગ અણગમો કરે છે ને, હવે પ્રેમની જરૂર છે કે જેથી તમે આમ દ્રષ્ટા તરફ જાઓ, દ્રશ્ય તરફ ન જાઓ. એ ટાઈપની વસ્તુ હે જે વસ્તુનું અત્યાર સુધી ભાન થતું હતું પણ એનું જ્ઞાન નહોતું થતું, તો પતંજલિ પ્રમાણે હા હા સાચી વાત છે. ભાન થઈ જતું હતું કે અત્યારે નેગેટિવ ઝોનમાં છે એમ, પણ એ નેગેટિવિટીનો અર્થ છે ને એ એકચ્યુઅલ નહોતો સમજાતો. ના, એટલે નેગેટિવિટી થતી હતી એનો વાંધો નતો, એને જસ્ટિફાઈ કરતા હતા. તમે પવિત્ર માણસ છો ને એક અપવિત્ર માણસ છે, એમ આ અપવિત્ર માણસે મારી પવિત્રતાનો ભંગ કરી દીધો, એટલે મારા આનંદને જવા દીધો એમ. એટલે એકને નીચો માનો, એક ઉપર છે. એટલે નેગેટિવ જે લોકો છે ને એ ખરેખર એટલા માટે આવે છે કે તમારું જ્ઞાન દ્રઢ થાય, તમારો પ્રેમ પ્રત્યેનો પ્રેમ, શાંતિ પ્રત્યેનો પ્રેમ કેટલો છે એની ચકાસણી કરવા માટે આવે. તમે સ્વાર્થનું કેન્દ્ર છોડી દો અને તમે માનો કે એ નેગેટિવિટીને સહન કરી ગયા, એક્સેપ્ટન્સ કરી દીધું, તમે એક હાયરમાં જમ્પ મારી દીધો એમ. એ આપણને ખબર નથી પડતી કે આ જમ્પની પ્રોસેસ છે. એટલે તમને આ સિદ્ધાંત તરીકે કહું છું, નિયમ તરીકે કહું છું કે જેટલા અંશમાં તમે ગતિ કરશો એટલા અંશમાં પિત્તળવાળા માણસો તમને મળશે, લોઢાવાળા માણસો મળશે. એટલે લોઢાવાળા માણસો બિચારા એટલા માટે નથી કે આપણી કસોટી માટે, પણ આપણની અંદર ક્ષમતા પેદા થાય, તટસ્થતા પેદા થાય, એના માટે બિચારા લોકો આવે છે. એટલે એ ગુરુ છે, એ લોકો આપણા માટે ગુરુ છે એમ. એ ટાઈપની વસ્તુ છે. સહજતાથી જે કઈ છે બધું પણ છે અનેક રૂપે. એ અનેક રૂપે છે, એના સંસ્કારો પડે છે. અનેક રૂપે જે પ્રતીત થાય છે, એ જે પ્રતીતિ થાય છે એ વધતી ઓછી થાય છે. એ તુલ્ય પ્રતીતિ નથી થતી, એટલે વધતી ઓછી જે પ્રતીતિ થાય છે એના સંસ્કારો પડે છે તો ફેક્ટ. એટલે પછી એને ખ્યાલ આવે કે આ વધતી ઓછી પ્રતીતિ થાય છે, એ સંસ્કારો પડે છે, એની પછાડે શું છે? તો એની પછાડે દેખાય છે કે ચિત્તમાં પડેલો ક્લેશ છે, ક્યાંક રાગ છે ને ક્યાંક દ્વેષ છે. આ રાગ દ્વેષને કારણે એને આવા સંસ્કારો પડે છે. એના જોવામાં આવે છે, જોતા જોતા એ રાગ દ્વેષ
ઓછા થતા જાય એટલે પ્રતીતિ છે તુલ્ય થતી જાય. પ્રતીતિ તુલ્ય થતી જાય એટલે ચિત્તની અંદર વ્યગ્રતા છે એ શાંત થતી જાય એટલે ચિત્ત એકાગ્ર થવા માંડે. ચિત્ત એકાગ્ર થવા માંડે એટલે પછી એને અનેક વસ્તુઓ દેખાય છે. એ અનેક વસ્તુઓ જે દેખાય છે એના ભીતરની અંદર એની એક વસ્તુની પ્રતીતિ થાય છે. હા. એ શરૂઆત એટલે અનેક વૃત્તિ વસ્તુ દેખાય છે, એની પાછળ એકતાને જોવે છે એમ કે છે. દાખલા તરીકે મને સુખ થયું, મને દુઃખ થયું, મને ગમ્યું, મને ન ગમ્યું, મને ભૂખ લાગી, મને તરસ લાગી, આ બધી પ્રતીતિઓ અલગ અલગ છે, પણ પ્રતીતિનો અનુભવ કરનાર એક છે. અને એક તરફ મારી જ્યારે દ્રષ્ટિ જાય ત્યારે કામ થાય છે એ રીતે. અને આને ધ્યાન કહેવાય. એ શરૂઆત થતામાંથી એકાગ્રતા તરફ આવી જાય છે. પછી એ ફૂલ જુએ છે તો એ બરાબર છે, કાંકરો જુએ છે તો એ બરાબર છે. કારણ કે ફૂલમાં પણ એ તત્વો છે, કાંકરામાં પણ એ તત્વો છે. ધર્માનુપાતિ ધર્મી, એને ધર્મી પકડમાં આવે છે. એ જયારે પકડમાં આવે છે પછી મીરાને છે પાંદડામાં પણ કૃષ્ણ દેખાય, ભોજનમાં પણ કૃષ્ણ દેખાય, મનુષ્યમાં પણ કૃષ્ણ દેખાય. એને દરેક ઠેકાણે કૃષ્ણની અનુભૂતિ થાય, પણ એ શબ્દની નહીં, એ મનની નહીં, કૃષ્ણ કોન્શિયસનેસની એક અંદર એક અનુભૂતિ થાય કે દરેકમાં એ તત્વ છે. એ તત્વની એને પ્રતીતિ થવા માંડે. એ જગ્યાએ પ્રતીતિ થવા માંડે એટલે ચિત્ત છે સમાધિસ્થ થવા માંડે. સમાધિસ્થ થાય ચિત્ત તો સમાધિના સંસ્કાર પડવા માંડ્યા. એના પર સંસ્કાર તો પેલા કરે છે. અને સમાધિ અનેક પ્રકારની છે, સવિતર્ક, નિરીતર્ક, સવિચાર, નિર્વિચાર. પછી એ આનંદમાં છે, આનંદમાં છે, મસ્તીમાં છે તો આનંદના સંસ્કાર પડે, મસ્તીના સંસ્કાર પડે. પણ સંસ્કાર તો પેલા જ કરી ચિત્ત. પછી એને ખ્યાલ આવે છે કે ચિત્ત જ્યાં સુધી વ્યુત્થાન છે ત્યાં સુધી સંસ્કાર તો પડશે. એટલે ચિત્ત છે નિરોધની તરફ વળતું જાય, નિરોધની તરફ વળતું જાય તો નિરોધના સંસ્કાર કરે છે. પછી શું થાય છે ખબર નથી. એ નિરોધના સંસ્કાર પડતા 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 અચાનક એક્સપ્લોઝન થાય છે. એ સંસ્કાર છે એને કોણ કાઢે? એ સંસ્કારની ઈચ્છા ન જાગે. એ સંસ્કાર પૈડા કરે તો એક દિવસ જેના ઉપર સંસ્કાર પડે છે એક્સપ્લોર થઈ જાય છે. એ એનલાઇટનમેન્ટ, એ નિર્બીજ, બીજ ખલાસ થઈ ગયું. સૂત્ર 19. શું કીધું આમાં? આમાં શું કીધું? એક્સપ્લોઝન થાય છે. એટલે ભગવાન નિરોધના સંસ્કાર જેમ જેમ વધતા જાય છે એમ એક દિવસ એવો આવે છે કે નિરોધના સંસ્કાર પડતા 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 વિસ્ફોટ થઈ જાય છે. ભગવાન પ્રજ્ઞાનો વિસ્ફોટ થઈ જાય છે. આ જે નિર્બીજ સમાધિ છે એ ત્યાં સુધી પણ જ્યાં સુધી આનંદના સંસ્કારો પડે છે ત્યાં સુધી આ ધીમે 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 નિરોધ સંસ્કારો તો પડે જ છે, આનંદના પડે છે. પણ જેમ જેમ નિરોધના સંસ્કારો પડતા જશે ભગવાન એમ અંદરથી બધા બીજો છે એ શાંત થતા જાય, પ્રજ્ઞા છે એ પ્રગટ થઈ જશે, એનો વિસ્ફોટ થઈ જશે, એક્સપ્લોટેશન થઈ જશે. લાલજીભાઈ શું કહેવા માંગે? એ ભગવાન એને છે ને આખો ક્રમ બતાવ્યો. પેલા સ્ટેપમાં એવી વાત કરી કે વ્યુત્થાન અથવા તો મૃત્યુનો વિકાસ થાય છે. પછી બીજા સ્ટેપમાં એવું બતાવ્યું કે હવે એની પ્રકૃતિ શરૂ થાય છે કે આ તો આવું આવું થાય છે. અને હવે એક બરોબર સેન્ટર પોઈન્ટ ઉપર આવે છે ચિત્ત ઉપર કે જ્યાં એક બાજુથી વ્યુત્થાન થાય છે, મૃત્યુનો વિસ્તાર થાય, અને એક બાજુ જે છે એ મૃત્યુનું સંકોચન થાય, એટલે કે નિરોધના સંસ્કારો પડે છે.
હવે અત્યાર સુધી ગતિ હતી એ બહિર્મુખતા તરફ હતી, અને હવે ચૈતન્ય બાજુની એની ગતિ ધીમે 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 શરૂ થતી ગઈ. અને એ ગતિની અંદર જયારે વિકાસ ઘણો બધો થઈ જાય ત્યારે એક એવી ક્ષણ આવી જાય કે જ્યાં એક્સપ્લોઝન થાય, એટલે કે વિસ્ફોટ થઈ જાય, અને એને સાક્ષાત્કારની ભૂમિકા કીધી, અથવા તો નિર્બીજના હવે બીજ બળી જાય, ત્યાંથી હવે કઈક વાત બનશે. પણ હજી આગળ યાત્રા ઘણી જશે, પણ અહીંયા સુધી એટલી વાત કરી. એટલે એક્સપ્લોઝન શું કામ એને થાય છે? એક્સપ્લોઝન શું કામ એને થાય છે? એ ભગવાન છે ને આમ એમ કે છે કે એક્સપ્લોઝન થાય, પણ હવે હજી એના ગર્ભમાં ઘણું પડેલું છે. દાખલા તરીકે કે કોઈ ભલે નિરોધની સ્થિતિ હોય, પણ એ વિધિથી તે એક્સપ્લોઝન થવાનું નથી એમ, કારણ કે એ તો પરમની એક માંગ છે, અથવા તો એક પરમનો એક પોકાર છે, અથવા તો એક ચરમસીમા છે કે ન્યા કઈક હવે ઘટના ઘટશે. એ એક આખો પોઈન્ટ હજી મને લાગે મિસિંગ છે. એટલે એમાં અવેરનેસ નું તત્વ છે. એ આગ્રહ, માન્યતા, ધારણા, ઇમેજ ને તોડતું જાય છે. એટલે આત્મતત્વ નિરાવરણ થતું જાય છે, અને એક સમય એવો આવે છે કે સંપૂર્ણ નિરાવરણ થઈ જાય છે, એટલે એક્સપ્લોઝન થાય છે. અનુભૂતિ કરનાર છે, અનુભવ કરવા માંગતો તો એ ગુજરી જાય છે, એ હમાઈ જાય છે ઓની અંદર. હા, એવું લાગે છે કે આમ વિધિ એવી લાગે છે કે માનો કે અત્યારની પરિસ્થિતિ જ છે, બરાબર? તો એમાં ધરતી છે ને અત્યારના સમયમાં એ એક માંગ કરે છે વરસાદ માટેની. આમ એટલી બધી ઢખી ગઈ છે, એટલી બધી તપી ગઈ છે, એવી અંદરથી આર્તનાદ કરે છે કે હવે તમે આવો 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 આવો. અને મને લાગે કે ચિત્તની સ્થિતિ બહુ સારી થઈ જાય ને તો માંગ વહી જાય, પણ એમ કે આમ ધગધગતી એક અવસ્થા રહે ને તો એની અંદર એક માંગ ઉઠે, પ્રાર્થના ઉઠે, પોકાર ઉઠે, આંસુઓ છે એને બોલાવે, અને પ્રશ્નો બહુ ઝાઝા હોય અને એમ લાગે સમાધાન મળતું નથી, અને હવે કઈક વાત બની જાય. મને એમ લાગે ત્યાંથી કઈક મળતું હોવું જોઈએ. એટલે ઈ બધી અવસ્થા તમે છે ને ઓલા વિષાદની અનુભવી, પછી વિષાદ છે ને એ વિષાદને પોતાને એક દિશા મળી જાય, નિરુદ્ધ સંસ્કાર તરફ જવા માટેની એક દિશા મળી જાય. આ વિષાદની એક અવસ્થા છે, અને એ વિષાદની અવસ્થા પ્રેમાવસ્થા છે, એમાંથી એને રસ્તો જાગૃતિનો, અવેરનેસનો મળી જાય, અને ઈ યાત્રા કરવા માંડે એમ. એટલે આની અંદર કેવું છે કે પ્રાર્થના અને એ બધી વસ્તુ આપણે જ્યાં લગીને આપણી અંદર આપણે એમ સમજો ને કે મટીરિયલ સંસ્કારો છે ને, એ જ્યાં લગીને આપણને ચોટેલા છે ત્યાં લગીને આપણે પ્રાર્થના કરી છે. પછી મટીરિયલ સંસ્કારો જો આમ વયા ગયા અને તમે આ બાજુ દ્રષ્ટાની અંદર સ્થિર થઈ ગયા તો પ્રાર્થનાની જરૂર નહીં પડે. હવે પ્રાર્થના તો એટલા માટે હતા કે અણુ પરમાણુ મારી અંદર ચોટેલા હતા એને કાઢવા હતા. હવે તમે આ જગ્યાએ આવી ગયા તો હવે પ્રાર્થના નહીં થઈ શકે. એટલે પ્રાર્થના એટલે દ્રષ્ટાપણું હોય ત્યારે પ્રાર્થના ન થાય, અને પ્રાર્થના હોય ત્યારે દ્રષ્ટાપણું ન હોય. એ ટાઈપની વસ્તુ છે. પછી ભગવાન માનો કે અત્યારે સાધકના જીવનમાં બે પ્રકારની અવસ્થાઓ છે. એક અવસ્થાઓ એવી છે કે આપણે સાધક છે એ શાંતિ, પ્રેમ, આનંદ અનુભવવાની અંદર એકદમ બહુ વ્યવસ્થિત અને મસ્ત છે. તો ભગવાન મને એમ લાગે છે કે એ એક પ્રકારનું તાદાત્મ્ય છે, અને એ છે ને વિકાસને રૂંધવાવાળું તત્વ દેખાય છે. અને બીજી બાજુ જે વિપરીતતાનું એક વાતાવરણ સાધકની અંદર ઊભું થાય કે જેની અંદર નિસહાય અવસ્થા છે, એમ લાગે પ્રાર્થના મારાથી થાય એમ લાગતી નથી, હવે કાંઈ થાય એમ લાગતું નથી, ને મારી તો અસમર્થતા છે. તો એક આવું લાગે છે ભગવાન. હવે આમાં બેમાં ના એટલે યોગ સૂત્ર થોડું વિપરીત જતું એવું લાગે છે. ના યોગ સૂત્ર તો બરાબર જાય છે. એટલે એકમાં આનંદ ને શાંતિ લાગે છે અને બીજામાં અસહાય લાગે છે. તો આ બેયનો ઉપયોગ છે. આનંદનો ઉપયોગ છે કે અતિન્દ્રિય આનંદ આવી શકે છે, તો આપણને વિષયોની પારનો આનંદનો અનુભૂતિ થાય છે, એટલે એના તરફ આપણી ગતિ થઈ શકે. એક વસ્તુ, જો તમે
શાંતિથી બેસો છો અને તમારી અંદર શાંતિ ઉતરી આવે છે, આનંદ ઉતરી આવે છે, તો તમને જે મન બુદ્ધિની પારના તત્વ તરફનું એક આકર્ષણ થશે. એક વસ્તુ. હવે એક બીજો છેડો બતાવે છે કે જ્યાં તમારે કામ કરવાનું છે, એક તમને પીપરમેન્ટ આપે છે, ચોકલેટ આપે છે, કે જેથી તમે આઈસ્ક્રીમ આપે છે કે તમે જેથી એ બાજુ તમે દઈડાવી જાઓ, તમે આવો એટલે તમને કંઈક ઇનામ આપે છે, 500,000 એવા બધા ઇનામો આપે છે. તો ઈ ઇનામ આપે છે એટલા માટે તમે આમ આવો. અને બીજી બાજુ એમ કે ઇનામ તમારે વધારે ને વધારે આને શાશ્વત કરવું હોય તો હવે તમે જે તમારી અસહાયતા છે કે તમે કાંઈ છો નહીં, એટલે તમે આના ઉપર કામ કરો. માનો કે તમે કાંઈ નથી તો હવે કોઈ મોટી સત્તાને શરણે જાઓ તો એ એમ કહે છે તમે એની શરણે વયા જાઓ. એટલે બેયનો ઉપયોગ છે, એટલે બેય કોન્ટ્રાવર્શિયલ નથી, એ ટાઈપની વસ્તુ. હવે કેતનભાઈ ને શું પૂછવું છે? હા કેતનભાઈ, હવે કેતનભાઈ. આપણે ઓલું જે વિસ્ફોટની વાત થઈ, હા હા તો જેમ આપણે વૈજ્ઞાનિકોને જાણીએ છીએ કે એટમને તોડે છે, એ લોકોએ કઈ મારા ખ્યાલથી હથિયારો લઈને, કારણ કે એટલું સૂક્ષ્મ સ્વરૂપ હોય એટલે એ કોઈ એવી ઉર્જાના માધ્યમથી એ એટમને તોડતા હોય છે. હવે એ એટમને તોડતા જાય ત્યારે જેમ આપણી અંદરનો જે ચિત્તની અંદર બીજરૂપી સંસ્કાર છે એને આપણે જેમ જેમ કોન્શિયસનેસ અવેરનેસ થ્રુ એને તોડતા જાય વ્યુત્થાનના સંસ્કારને, એમ જેમ વૈજ્ઞાનિકો અણુને તોડે છે અને છેલ્લે અણુ તોડે છે તો એને ખબર નથી શું નીકળવાનું છે, પણ એમાંથી એ વિસ્ફોટ થાય છે ને છેલ્લે જયારે એમાં કાંઈ નથી રહેતું ત્યારે એ અણુ તૂટી જાય તો એ ઉર્જા સ્વરૂપ થઈ જાય છે. એવી રીતે કોન્શિયસનેસ થ્રુ આપણી અવેરનેસ ની અંદર જે વ્યુત્થાનના સંસ્કારો નીકળે એ તૂટતા જાય, છેલ્લે એ જ કોન્શિયસનેસ થ્રુ અવિસ્મરણનું કિરણ, એ જે બીજ બચ્યું હોય કે જેની અંદર આ સંસ્કારો ટ્રેક થતા હોય, એ બીજના જે એ વિસ્ફોટ કરીને તોડી નાખે, એટલે છેલ્લે પછી કોન્શિયસનેસ અને એ તૂટેલું બીજ અને બધું એક થઈ જાય. એટલે આખી પ્રોસેસ જે વિસ્ફોટની વાત આવી છે ને એ એવી રીતે હું સમજુ. એટલે એમાં શું થાય આ સમજવા ના, એટલે સમજવાની ક્રિયા છે, ઇમેજિનેશન છે. એટલે આપણે તો એવી ટ્રાય કરવાની છે. દાખલા તરીકે માનો કે અત્યારે હું તમને હા પાડી દઉં કે હા બરાબર છે, તો તમને એવું લાગશે કે આ જ્ઞાન થઈ ગયું છે. હવે આપણે એવું રાખવું છે કે જ્ઞાન થયું નથી. અત્યારે આ ઇમેજિનેશન એ તમને એક્યુરેટ વસ્તુ, એટલે જેટલી તમારાથી ઇમેજિનેશન થતી હતી એમાં નાનો મોટો થોડોક ફેર હશે, એમાં થોડુંક થોડુંક કચાશ હશે, પણ ઓમ તમે આઈક્લાસ ગોઠવી દીધું, પણ એના દ્વારા આપણી અંદર એવી ભ્રમણા થશે કે આ સમજાઈ ગયું. એટલે આપણે પેન્ડિંગ રાખવું છે. આપણે અહીંયા કલ્પનાના પ્રદેશને નહીં પણ વર્તમાન અથવા અવેરનેસની ગતિ આપશું અને એ અવેરનેસ દ્વારા એને જાણશું. આપણે જે કરવાનું છે એવી રીતે પછી આ પ્રતીતિમાં લેવું પડે. હા, પ્રતીતિમાં. એટલે ઘણીવાર આ પ્રકારનું જ્ઞાન છે ને તમને સ્ટોપ કરે, તમને એવી અન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે કે તમને ખબર છે એવું પ્રતીતિ કરાવી દે આમ. બરાબર ને? હા. સૂત્ર 19. પ્રત્યયસ્ય પરચિત જ્ઞાનમ. Through Sayam, the image occupying another's mind can be known. પ્રત્યયસ્ય પરચિત્ત જ્ઞાન. પ્રત્યયનો સંયમ થવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. ઓશો રજનીશ દરેકને એક જ સંદેશો આપ્યો, જાગવાનો. દરેક વૃદ્ધ પુરુષો સૌથી પહેલા એક જ સંદેશો આપે છે, જાગવાનો. આપણી અંદર જે સમસ્યા છે એ બધી સમસ્યા છે નિદ્રાની, પણ સમસ્યા
ધારીએ છીએ એ કરતા વધારે ગહેરી છે. ગહેરી એ માટે છે કે આપણે સૂતેલા છે એની પ્રતીતિ થતી નથી. અને રમત એ છે કે જો આપણે સૂતેલા છે એની પ્રતીતિ થાય એનો અર્થ એ થયો કે આપણે જાગીએ છીએ. જીવ કેને કેવો, જીવ શું છે, જીવની શું ગતિ છે, જીવની ગતિ કેને આધારે ચાલે છે, એ જાગ્યા પેલા તો ખબર જ નથી પડતી. રાતના સુઈ ગયા, નિદ્રાવસ્થા આવી ગઈ. નિદ્રાવસ્થાની અંદર સ્વપ્ન ચાલ્યા જ કરે છે અને સ્વપ્નની અંદર વિષય ભોગવીએ, સ્વપ્નમાં પ્રેમ કરીએ, મારામારી કરીએ, સ્વપ્નમાં દેશ પ્રદેશોના પ્રદેશો જોઈએ, સ્વપ્નમાં બિહામણા દ્રશ્યો જોઈએ. એ સ્વપ્નમાં પણ જે કંઈ થઈ રહ્યું છે એના પણ સંસ્કાર જીવ ઉપર પડે છે. સ્વપ્ન ક્યાંથી નિર્માણ થાય છે, શા માટે નિર્માણ થાય છે, એ પછી આપણે જાગીએ છીએ, ઉઠીએ છીએ પછી સવારથી સાંજ સુધી બધો વ્યવહાર કરીએ છીએ. પણ આ વ્યવહાર આપણે કરીએ છીએ, આ વ્યવહાર જાગૃતિપૂર્વક થાય છે. આ વ્યવહાર જે કંઈ થઈ રહ્યો છે એનો બોધ છે ભીતરમાં. એટલે ભીતર જીવ છે હજી સૂતો છે, શરીર જાગી ગયું છે. એટલે અંદર જે જીવ સૂતો છે, સાવ સૂતો છે, તો એ પોતાના સ્વપ્નમાં એને એ સ્વપ્નને આપણે દીવા સ્વપ્ન કહીએ, દેહજીવી કહીએ કે એ સ્વપ્નને આપણે વ્યવહાર કહીએ. વ્યવહારના સંસ્કારો એના પર પેદા કરે છે, દીવા સ્વપ્નોના સંસ્કારો એના પર પેદા કરે છે. જ્યાં સુધી એ જાગતો નથી ત્યાં સુધી એને વાસ્તવિક સંસ્કાર શું છે એને પકડમાં જ નથી આવતા. અત્યારે આપણે એમ સમજીએ કે થોડાક જાગ્યા છે, થોડુંક ભાન આવ્યું છે. આપણે ક્યાં ક્યાં કયું કામ નિદ્રામાં કર્યું, બેહોશીમાં કર્યું, એ જો ખ્યાલ આવતો જાય, કોઈની સાથે ઝઘડો કર્યો, ભાન હતું, ઈર્ષા ઉઠી, ભાન હતું, પ્રેમ કર્યો, ભાન હતું, લગ્ન કર્યા, સેક્સ કર્યો, ધંધો કર્યો, પૈસા કમા, ભીતર ભાન છે ખરું. તો ભાન પેલા જુદા સંસ્કારો પડે છે, ભાન આવ્યા પછી જુદા સંસ્કારો. ભાન પેલા જે સંસ્કારો પડે છે એ સંસ્કારો એક અર્થમાં કહીએ તો કાંચીના બળદના છે. ગીતામાં એને પુનરાવૃત્તિ કહે છે, સર્ક્યુલર મોશન, પુનરાવૃત્તિ. આજે ખીજ ચડી, એક વાતમાં ચા પીતા ખીજ ચડી, ખાવામાં ખીજ ચડી, કપડા પહેરવામાં ખીજ ચડી, બહાર જવામાં ખીજ ચડી. ખીજ ઉપર ખીજ ચડતી જાય, નાની મોટી વાતમાં ખીજો ચડતી જાય. તો શરીર ધારણ થયું અને જ્યાં સુધી શરીર છૂટી જાય છે ત્યાં સુધી એ સંસ્કાર ને એ સંસ્કાર. આજે એક વાતમાં ઈર્ષા આવે, ખાવાની ઈર્ષા આવે, કપડા પહેરવાની ઈર્ષા આવે, એ શિબિરમાં જાય કે આશ્રમમાં જાય, ધ્યાનની ઈર્ષા આવે, એ જ્યાં સુધી ભીતર જાગતો નથી ત્યાં સુધી આવા સંસ્કારો. પછી એ સંસ્કારો ઈર્ષાના હોય, એ સંસ્કારો લોભના હોય. પેલા પૈસાનો લોભ કર્યો,
પછી વિચારોનો, જ્ઞાનનો લોભ કરે, લાગણીનો લોભ કરે. લોભના નિમિત્ત બદલાતા જાય, સંસ્કારો ન બદલાય. જાગ્યા પછી વાસ્તવિક યાત્રા શરૂ થાય છે. જાગ્યા પછી જે સર્ક્યુલર મોશન છે એ સ્પાઇરલ મોશન બને છે. સ્પાઇરલ મોશન એટલે હવે જીવ છે એ ઊર્ધ્વ ગતિને થાય છે, પણ છે તો એક દિવસની અંદર ઈર્ષા ખલાસ નહીં થઈ જાય, એક દિવસમાં લોભ ખલાસ નહીં થઈ જાય, મોહ ખલાસ નહીં થઈ જાય, કલેશ ખલાસ નહીં થઈ જાય. પણ જાગવાની શરૂઆત થઈ એટલે એને હવે ભાન આવ્યું. ભાન આવ્યું પછી કરવાનું શું છે? આ બાજુ જુએ છે તો સંસ્કારોનો પુંજ છે, અને સંસ્કારો છે એ પાછા દેખાતા નથી, કારણ કે જોવા માટે જે દ્રષ્ટિ જોઈએ, જે પેનિટ્રેટિંગ એટેન્શન જોઈએ, જે વેધક ધ્યાનની પ્રતીતિ જોઈએ, એ પ્રતીતિ આપણા ભીતર છે નહીં. અને એ પ્રતીતિ હું અનુમાન કરું છું કે એનલાઇટન પહેલા આવતી નથી. એનલાઇટન થાય છે એ પછી એ પોતાના જીવ ઉપર પડેલા. એટલે આની અંદર શું કે છે? એટલે આમાં ભગવાન આ મનસુખભાઈ. હા, રાકેશભાઈ કહ્યું. હા, બોલો રાકેશભાઈ. આ ભગવાન આની અંદર બે વાત બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. એક પુનરાવર્તી, એટલે પુનરાવર્તન જે થયા કરે છે. કોઈ પણ સંસ્કાર પડે છે પછી એની અંદર જાગૃતિ હોતી નથી, એટલે એનું પાછું પુનરાવર્તન થયા રાખે છે. અને બીજી વાત જે ભગવાન કરવામાં આવી એ એક છે એને ટ્રાન્સફોર્મ કરવાની વાત કરી છે કે ભાન જેમ 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 આવતું જાય એક પુનરાવર્તન સતત ગોળ ગોળ કર્યા રાખે છે, અને એટલે એમાં પુનરાવૃત્તિ થયા રાખે છે, અને નવા નવા સંસ્કારોનો આખો ખજાનો થઈ જાય છે, આખો મોટો પુંજ ભેગો થઈ જાય છે. અને બીજાની અંદર જો ભાન આવતું જાય તો હવે જે પુનરાવર્તનની જગ્યાએ એ ઉદ્રીકરણ તરફ છે એ ગતિ કરશે. એટલે આમાં મુખ્ય વાત ભાનની કરી છે ભગવાન. જ્યાં સુધી બેહોશ છીએ ત્યાં સુધી સંસ્કારો છે એ બધા આવ્યા જ રાખશે. અચ્છા, ઓલા ભાઈ ને હિમાંશુભાઈ ને શું કેવું છે? પછી આ જ વાતથી આગળ એમણે એવું કીધું કે સંસ્કારોનું પુંજ જે છે એનો જોવા માટે જે પેનિટ્રેટિંગ એટેન્શન જોઈએ એ આપણી પાસે નથી. અને આગળ એમણે એવું કીધું કે જે એનલાઇટન થાય એ પછી જ એના ઉપર કામ કરી શકાય છે. આવી એમણે કઈક એટલે સાધક પેનિટ્રેટ એટલે પોતાની અંદર જે સંસ્કારો ઉપસ્થિત થાય છે એને પેનિટ્રેટિંગ કરી નથી શકતો. એટલે પ્રોબ્લેમ એવો થાય છે કે એને કોઈ જાગૃત વ્યક્તિ મળે અને એને એમ કહે કે તમારી અંદર આ પડ્યું છે તો માનવા તૈયાર ન થાય. હવે એક તો અંદર જોઈ શકતો નથી અને બીજા જોઈ શકે છે એ જયારે બતાવે છે ત્યારે એ સ્વીકાર તૈયાર નથી. એટલે ત્યાં પ્રોબ્લેમો, એટલે જાગૃત વ્યક્તિના પ્રોબ્લેમો આવા છે કે બાકી બીજા બધા ક્ષેત્રોની અંદર જે ડોક્ટરો કહેશે એ કે કરશે, કે ડોક્ટર કે આમ કરો તો આમ કરશે, પણ જાગૃત વ્યક્તિ હવે એની અંદર પેનિટ્રેટિંગ કરી શકે એવું તો દેખાઈ શકે એવું કઈ છે નહીં. અને ઓલા દૂરથી જોઈ શકે છે ઈ એને બતાવે છે તો માનતો નથી કે તમે તો આગળ વયા ગયા છે એટલે તમને હવે શું ખબર પડે અમારી. બરાબર. અને એની અંદર એક સ્પાઇરલ ગતિ કીધી, સર્ક્યુલર ગતિ કીધી, કાચીના બળદના જેવું. કાચીનો બળદ બસ ગોળ ગોળ ફર્યા રાખે, ઈ જ જગ્યાએ ફર્યા રાખે. એમ સર્ક્યુલર મોમેન્ટ છે ઈ ગોળાકારે રિપીટ અને હવાર બપોર હાંજ જન્મ મૃત્યુ ઈ ટાઈપનું હાઈલા રાખે. અને ચેતના જેમ ને તેમ હોય એમ. હા ભગવાન, હા, હમણાં તમે જે વાત કરી
એના અનુસંધાનમાં એક પ્રશ્ન થાય છે કે સાધકને જ્યારે હાયરના વ્યક્તિઓ કંઈક દેખાડે તો એ જસ્ટિફાઈ કરે નહીં, અને અગર એને આવા દે ને વેરીફાઈ કરવાની ટ્રાય કરે, અને જો વેરિફિકેશનમાં એને ખબર પડે કે હા મને દેખાતું નહોતું પણ આ છે, તો એ સંસ્કાર ઉપર કામ થવાનું શરૂ થાય કે કોઈ દેખાય ખરા પણ કામ ન થાય એવું? ના, એના ફાયદા તો ઘણા છે. માનો કે તમને કહેવામાં આવ્યું, પછી તમે વેરીફાઈ કર્યું અને વેરીફાઈ કર્યું એટલે તમારી શ્રદ્ધા એના માટે વૈધી, અને શ્રદ્ધા વૈધી એટલે તમે એની એનર્જી, જે હાયર પ્રકારની એનર્જી, જ્યારે તમે ખાલી સંમતિ કરો ને કે વેરીફાઈ કરીને જ્યારે સંમત થાવ એટલે હાયરની એનર્જી તમારી અંદર ઘૂસી જાય, અને તમારી અંદર ઘૂસી જાય તો એનું જ્ઞાન હોય તમારું જ્ઞાન થઈ જાય. એ ટાઈપની વસ્તુ છે. એટલે એના તો ઘણા ફાયદા છે એ રીતે. સંસ્કારો છે એ જીવ કઈ કઈ યોનિમાંથી યાત્રા કરતો આવ્યો એ કે છે. એની પહેલા ધારો કે કોઈ એ પ્રયત્ન કરવા જાય તો વધુમાં વધુ એકાદ જન્મ કે 2 જન્મ. કારણ કે જન્મની પ્રતીતિ છે એનો પ્રશ્ન છે એ ઉભો જ રહે છે. આ જન્મ છે એનો આગલો જન્મ આ, એની પહેલાનો આગલો જન્મ. તો આ જન્મ શા માટે? તો એનું કારણ આગલો જન્મ. આગલો જન્મ શા માટે? તેનું કારણ આગલા જન્મના સંસ્કારો. આગલા જન્મના સંસ્કારો શા માટે? તેનું કારણ આગલા જન્મના સંસ્કારો. તો એ પકડી નહીં શકે ક્યારેય પણ. એક મિનિટ. એટલે આની અંદર સંસ્કારો અને અનાવસ્થા દોષ કહેવાય. અનાવસ્થા દોષ એટલે સૌથી પહેલું કોણ? પહેલાનું કારણ બીજું, બીજાનું કારણ ત્રીજું, ત્રીજાનું કારણ ચોથું, અથવા તો આનું કારણ આની પહેલા, એનું કારણ એની પહેલા, એનું કારણ એની પહેલા. તો એ બધી વસ્તુ મળશે નહીં. પણ આપણા માટે ઈઝી રસ્તો એ છે કે આ ક્યાંથી શરૂ થયું એ બંધ કરો, ક્યાં સ્ટોપ થઈ શકે એ કરો. જ્યાંથી સ્ટોપ થયું છે એટલે આપણે તો આપણું અજ્ઞાન અત્યારે દૂર થાય એવું કંઈક કરવું છે. એ ક્યારથી શરૂ થયું એની માથાકૂટ કરવી નથી. અત્યારે કેવી રીતે દૂર થઈ શકે એ આપણા માટે ઇઝીએસ્ટ વે છે. તમારા ઘર ઉપર એક જણાએ ટોચો મારી દીધો, હવે તમે એને ગોતવા જાવ એના કરતા ટોચો મારી દીધો છે એને સિમેન્ટથી હરખું કરીને કલર કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. કોણે કર્યું, ક્યારે કર્યું, કોણ વિચાર કરે એમ. એટલે અને તમે વિચાર કરો, સપનાની અંદર તમને આ જ પ્રશ્ન સપનાની અંદર છે તો આ જ એક્ઝેક્ટ પ્રશ્ન છે ને આ જ એની સમસ્યા છે કે સૌથી પહેલા કોણ? એટલે પેલું કારણ કોણ? એટલે જ્યારે તમને સપનું જે આવ્યું છે એ અત્યારે જ આવ્યું છે, આગળ પાછળ ક્યાંય છે નહીં. તમે જેવા જાગશો એવું વયું જશે. એટલે તમે જે કલ્પના કરો છો એમાં પહેલા કોણ? એટલે માનો કે આ બધું દેખાય છે તો એને બનાવનાર કોણ? એમ તમે પ્રશ્ન કરો છો. તમે જ બનાવ્યું, બીજો કોઈ બનાવનાર નથી. અને અત્યારે જ બન્યું છે, આગળ પાછળ નથી. હવે એની ઇન્ક્વાયરી શું કરવી તમારે? તમે ખાલી સપનામાંથી જાગી જાઓ એટલું જ જોઈ છે. ઊંઘમાંથી જાગી જાઓ, સપનામાંથી જાગી જાઓ એટલું જ જોઈ છે. પછી એમાં આગળ પાછળ છે જ નહીં. કારણ કે જે અનાદિપણું થાય છે એટલે આપણને ખબર નથી આપણે અનાદિ છીએ, અનાદિ અનંત. હવે આપણું અનાદિપણું છે એ પ્રકૃતિમાં આવે છે અને આપણે પ્રશ્ન કરી છીએ કે સૌથી પહેલા કોણ? સૌથી પહેલા જે અનુભવ કરનાર હોય એ જ હોય, બીજો કોણ હોય? અને એ અનુભવ કરનાર અત્યારે હાજર જ છે. તો હવે કોની ગોત છે? જે અનાદિ છે એને ગોતી લ્યો એમ કે છે. થાકી જશે અને એની
એક અર્થમાં જરૂર પણ નથી જાગવાને માટે. એનો સહયોગ લઈ શકાય છે. સહયોગ લઈ શકાય છે એટલા માટે કે એને સંસ્કારોની પુનરાવર્તનની પ્રોસેસ, એનો ક્રમ એને દેખાઈ જાય કે ગયા જન્મની અંદર પણ આટલી જ ઈર્ષા કરી હતી, ગયા જન્મની અંદર આટલો સેક્સની પછવાડે પાગલ હતો, ગયા જન્મની અંદર આટલી જ લોભવૃત્તિ કરી હતી, આ જન્મમાં પણ એ જ ક્રમ ચાલુ છે, પછીમાં પણ એ જ ક્રમ ચાલુ રહેવાનો. તો આનો અર્થ શું? એટલે જાગવા માંડે છે. જાગવાની શરૂઆત થઈ એટલે છૂટવા માંડે છે. સંસ્કારોમાં કઈ રીતે બંધાઈ ગયો છે એનું એને ભાન થાય છે કે સંસ્કારોમાંથી કઈ રીતે બંધાય છે. સવારે આપણે જોયું તો શરીર છે એ તો જીનેટિક્સને આધારે છે. શરીર ઉપરના સંસ્કારો છે એમાંથી ટેવો નિર્માણ થાય અને શરીર છે એ પોતાનું કામ કરી સાધન છે એ ખરી પડે છે. પણ જીવ પર સંસ્કારો પડે છે એ કેના પડે છે? તો જીવ પર સંસ્કારો પડે છે પ્રસંગોના, ઇવેન્ટ્સ. સવારથી સાંજ સુધી જે કઈ પ્રસંગો બને છે એના સંસ્કાર જીવ ઉપર પડે છે. પણ પ્રસંગોના સંસ્કારો નથી, પ્રસંગો તો નિમિત્ત છે, ઇવેન્ટ્સ. પણ પ્રસંગો કુદરત ઉભા કરે છે, ચાલ્યા જાય એક છે. મિનિટ, ઇવેન્ટ્સ શું છે? ઇવેન્ટ્સ જીવાત્માને ઇવેન્ટ્સની અસર થાય છે. એટલે ઇવેન્ટ્સની અંદર શું મટીરિયલ હોય છે? એટલે ભગવાન આપણી અંદર તમે એકવાર ઉદાહરણ આપેલું કે મરચું જયારે મરચાનું બી વાવીએ છીએ ત્યારે એ જમીનમાંથી તીખાશ જ પકડે છે. કેરી હોય એનું ગોટલું વાવીએ તો એ એનેથી ગળાશ અને ખાટાશ જ તે ખેંચે છે. એમ આપણી અંદરના જેવા પરમાણુઓ હોય એવી રીતની ઇવેન્ટ્સ છે, બહારની જે ઘટનાઓ છે એ આપણી સાથે બનતી હોય છે. એટલે જેવા પરમાણુ આપણી અંદર પડ્યા હોય છે, જેની ઉપર આપણે કામ કરવાનું હોય છે, એવી ઇવેન્ટ્સ છે એ આપણી આસપાસ બનતી હોય છે. એટલે ઇવેન્ટ્સ છે એ વેલ્યુએશન ઉપર આધાર રાખે છે અને વેલ્યુએશન છે એ પરસેપ્શન ઉપર આધાર રાખે છે. તમારું પરસેપ્શન કયા પ્રકારનું છે એ પ્રકારને આપણે પ્રસંગને આપણે લઈ છીએ. એટલે હવે કુદરત એમ કે છે તમારું પરસેપ્શન બદલાવો. ઇવેન્ટ્સમાં તમારું જે ઇવેન્ટ્સ બને છે એમાં તમારું પરસેપ્શન છે એ મેટર ઓરિએન્ટેડ છે કે સ્પિરિટ ઓરિએન્ટેડ છે એ જોવાનું છે. હા. અને કોઈ સ્ત્રી કે પુરુષ મળી ગયા, એક પ્રસંગ ઉભો છે, ચાલ્યા જાય છે. કોઈ મારામારી ઝઘડો ઉભો છે, પ્રસંગ ઉભો છે. પછી લગ્નનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, ભેગા થવાનો પ્રસંગ હોય, સંયોગનો, મિલનનો હોય, વિરહનો પ્રસંગ હોય, શિબિરનો પ્રસંગ હોય, મેળાવડાનો પ્રસંગ હોય. મનુષ્ય છે એની આસપાસ પ્રસંગો ઉભા થયા જ કરે છે. પ્રસંગો તો પશુ પક્ષી દરેક ઠેકાણે થાય છે. ક્યારેક દુકાળ આવ્યો, ક્યારેક સુકાળ આવ્યો, ક્યારેક ઋતુચક્રના ફેરફાર આવ્યા. પણ એ લોકોને પ્રસંગો પ્રત્યે અંદર પ્રતિક્રિયાઓ નથી. પ્રસંગોમાં જીવી જાય છે જેવો પ્રસંગ. મનુષ્ય છે એ પ્રસંગો પ્રત્યે એના રિએક્શનો આવે છે. જે પ્રતિક્રિયાઓ ઉઠે છે, રિએક્શનો, એ રિએક્શનો શા માટે ઉઠે છે?
તો રિએક્શનનું કારણ છે કામના અને ક્લેશ. હવે આમાં પ્રશ્ન હોય તો બોલો. પણ ઘટના બને છે એમાં પરસેપ્શન ની વાત કરી છે અને વેલ્યુ ની વાત કરી ભગવાન. તો પરસેપ્શન એને આધારે જ નેગેટિવિટી ની બધું આવશે ને કે તમે એને કેવી રીતે લ્યો છો, એને કેટલી વેલ્યુ આપી છે. જો એને વેલ્યુ જ નહીં આપીએ તો યોગ્ય રિસ્પોન્સ કરી શકાશે. એટલે રાઈટ વેલ્યુ કરવાની, વેલ્યુ નહીં કરવાની એમ નહીં, રાઈટ વેલ્યુ કરવાની. પૈસાની માનો કે આપણે જીવન જીવવા માટે જરૂરિયાત છે તો રાઈટ વેલ્યુ, એટલે એની વેલ્યુ છે શાંતિ કરતા, પ્રેમ કરતા, સમજ કરતા વધારે નહીં. એ રાઈટ વેલ્યુ છે. આપણા માટે ઇમેજની વેલ્યુ શાંતિ કરતા મોટી છે, ઈગોની વેલ્યુ શાંતિ કરતા મોટી છે, પૈસાની વેલ્યુ એના કરતા મોટી છે. તો એ રાઈટ વેલ્યુ નથી. આમ એ ટાઈપની વસ્તુ. એટલે પ્રેમ, શાંતિ, આનંદ, પ્રજ્ઞાને જ્યારે વેલ્યુ આપશું ને ત્યારે બધાને રાઈટ વેલ્યુ આપી શકશું.